प्रताप महाजगवंदे। विद्यावान गुणी अति चातुर राम काज करि बह को यातुर। प्रभु चरित्र सुनि बह को रसिया राम लखन सीता मन वसिया। सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे। लाए संजीवनी लखन जिवाड़े श्री रघुबीर हरषि उर आए। रघुपति के नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई। सहस्र बदन तुम रोजस गावे यस कहीं श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादिक मुनिषा नारद सारद सहित अहिंसा। जम कुबेर दिगपाल जहाते कवि गोविंद कवि सके कहाते। तुम उपकार सुग्रीव कीना राम मिलाए राजपद दीना। तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु लियो ताहि मधुर फल जानू। प्रभु मुद्रिका मिली मुख माही जल दिला दी गए अचरज नाही। दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते। दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना। आपन तेज समारो गावे तीनों लोकों आकाश कापे। भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा। संकट ते हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे। चारों युग पर ताप तुम्हारा ए प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन ही जानकी माता। राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा। तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जावे जहाँ जन्म हरि भक्त कहावे।
देवता चीतन धरहि हनुमंत से सर्व सुख करहि संकट कटे मिटे सब पीड़ा जो सुमिरे हनुमंत बलबीरा। जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई। जो यहाँ पढ़े हनुमान चालीसा होय सीधी साखी गवरीसा। तुलसीदास सदा हरि चेहरा कीजे नाथ हृदय महाडेरा कीजे नाथ हृदय महाडेरा। श्री राम जय राम जय जय राम। श्री राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जय 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 हनुमान गुसाई। जय 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 हनुमान गुसाई। कृपा करो
ગુરુ દેવ કિનાય. કૃપા કરો ગુરુ દેવ કિનાય. બાણ પામ્યા ધર્મ ના દોરી લખ ધણી ના વાય કે હાલ્યા કે હાલ્યા વાય કે હાલ્યા. દેવજી મહારાજ કી જય. દેશ કી જય. ભગવાન કી જય. જી મહારાજ કી જય. દેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પ્રગટ થાય દ્રૌપદીને કહે છે કે બેન ભલે ગોવિંદાનો રસ્તો કહે છે. ભગવાન કૃષ્ણએ નિર્ણય કર્યો છે કે આ બ્રાહ્મણનો દીકરો છે અને મરાય નહીં. તારી વાત સાચી છે બેન, તું કરુણાવાળી છો, તું માં છો, પણ આને થોડોક દંડ તો દેવાય, નકર કાલે સવારે કાસા ગર્ભને કાપી નાખશે. અને તેથી એમ કહે છે કે દ્રૌપદીના કહેવાથી અશ્વત્થાના માથામાં જે મણિ હતો એ મણિ કાઢી લીધો. બ્રહ્મનું તેજ જે હતું એ તેજ કાઢી લીધું. અને ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જા અશ્વત્થામાં, તું શ્રાપ ગણિતોય ભલે, વરદાન ગણિતોય ભલે, તારા માટે હવે કોઈની મોત નહીં આવે. તું અજર અમર ગુણનિધિ રહીશ. જા, ભટક્યા કરીશ, તને આ પાપનું પ્રાયશ્ચિત તારું નહીં થાય. આખી જિંદગી તું મરીશ જ નહીં. હજી અશ્વત્થામાં નર્મદાના કાંઠા ઉપર ફરે છે, હજી એના પગલાં કંઈક દેખાય, હજી રોવે છે, હજી મોત હાટું માંગણી કરે છે કે હે ગોવિંદ, હે ગોપાલ, મને મોત દે, હવે મારે રહેવું નથી. 5000 વર્ષ થયા બાપ, હજી અશ્વત્થામાં રોવે, હજી શંકરની પૂજા કરે, હજી માની પૂજા કરે. પોતાનું બ્રહ્મ તેજ નીકળી ગયું. આખી જિંદગીમાં ખટકો રહી ગયો. પહેલીનો મેળ કરો. અને ત્રીજી વખત ભગવાન કૃષ્ણને દ્રૌપદી ક્યારે યાદ કરે? જ્યારે પોતાના ઘરે સદગુરુ આવ્યા હોય ત્યારે. 14 વર્ષનો વનવાસ, અને દુર્વાસા ઋષિ દ્રૌપદીના ઘરે એના ઝૂંપડામાં આવે. બપોરનો સમય. દુર્વાસા ઋષિ એમ કહે છે કે બેટા, રસોઈ બનાવીને તૈયાર રાખજે, અને અમે જમવા માટે હમણાં આવી છીએ. ગંગામાં સ્નાન કરી આવી, સ્નાન સંધ્યા કરી આવી. દ્રૌપદી વિચાર કરે કે મારા ઘરમાં કાંઈ નથી, અને આને હું ખવડાવું? એક બાજુ મારો ગુરુ,
એક બાજુ મારા ઘરમાં કાંઈ છે નહીં, મારે 14 વર્ષનું વનવાસનું પ્રકરણ હાલે છે. દ્રૌપદીની પાસે અક્ષય પાત્ર હતું, જેને ખપ્પર કહે છે. ખપ્પર, અન્નપૂર્ણાનું પાત્ર, જેને ખલક ખજાનો કહે, જેને અલખ જોડી કહે. રામદેવજી મહારાજ જ્યારે અવતાર ધારણ કરે ને ત્યારે ભગવાન શંકર 4 વસ્તુ દેવા માટે આવે છે. એમાં એક અલખ જોડી આપે છે રામા પીરને. અને એ અલખ જોડીનો ઉપયોગ ક્યારે કર્યો? 1,80,000 ફકીરો જ્યારે આવ્યા ને ત્યારે એ અલખ જોડીનો ઉપયોગ કર્યો ને જેમ માગ્યું એ મળ્યું. અને ત્યારથી એમ કહેવાય છે કે જ્યાં રામદેવજી મહારાજના નેજા ફરકતા હોય ને એની જોડીમાં કોઈ દી કાંઈ ખૂટે નહીં. એની જોડીમાં જાગીર ભરી હોય, એની જોડીમાં ખલક ખજાના ભર્યા હોય. જોડીમાં જાગીર, જેની જોડીમાં જાગીર, એ ભગવાન શંકરની જોડી છે, એ અન્નપૂર્ણાની જોડી છે. પછી ભલે જોડી લીલા કલરની હોય, ભગવા કલરની હોય, ધોળા કલરની હોય, કાળા કલર, કોઈ કલરની આરે કોઈ લેવા દેવા નથી. બાકી એની માલપા એનું ભજન પડ્યું હોય, એની માલપા એની સિદ્ધિ પડી હોય. આપણે ત્યાં એક કહેવત છે કે વાણંદની કોથળીમાં અને બાવાની જોડીમાં કોઈ દી હાથ ન નાખો. બાવાની જોડીમાં કોઈ દી હાથ ન નાખો અને વાણંદની કોથળીમાં હાથ ન નાખો. કારણ કે એમાં કાતર ને હજાયા ને બધું આડાવડું પડ્યું હોય, હાથ નાખો ને વાગે. એને જ ખબર હોય ખજાયો કેમ મૂક્યો છે, અસ્ત્રો કેમ મૂક્યો છે, કાતર કેમ મૂકી. આપણે લેવા જાય ને તો કાતરની અણી આપણા હાથમાં અડી જાય. વાણંદની કોથળીમાં સાધુની જોડીમાં કોઈ દી હાથ ન નાખવો, એને પગે લાગી લેવું. કારણ કે વાણંદની જોડીમાં હથિયાર પડ્યા હોય અને બાવાની જોડીમાં ખજાના પડ્યા હોય, એમાં કોઈ દી હાથ નખાય નહીં. ખાલી કરીને જોવો તો કાંઈ ન હોય, અને જ્યાં કાંઈ ન હોય ત્યાં જ બધું હોય. ધ્યાન દેજો, ખહુરિયા હોય ને એમાં જ કાંઈક હોય. બાકી કમળ કાદવમાં જ ખીલે મારા બાપ. હા, બાકી કમળ કાંઈ કોઈ બીજે નથી ખીલતા. એ તો એ એવો કદડો હોય ને એમાં જ કમળ ખીલે અને એમાં જ એની સુવાસ ફેલાય. એવું ન રાખતા કે આમાં કાંઈ નથી. કોઈને હલકો ન ગણતા, કોઈ સાધુને નબળો ન ગણતા. એમાં કાંઈક ને કાંઈક સાધુતા ભરી હોય છે. જોડીમાં જાગીર એ જેને આવે નહીં અમી, એવી એની જોડીમાં જાગીર, જોડીમાં જાગીર એને આવે નહીં અમી, એવી એની જોડીમાં જાગીર. અલખ જોડીને ખલક ખજાનું, અલખ જોડીને ખલક ખજાનું, હૈયે સાચું જેને માણેક મોતી જેવા શબ્દો દેના, માણેક મોતી જેવા શબ્દો દેના, નેણે વરસે નૂર, એવી એની જોડીમાં જાગીરજી, જોડીમાં જાગીર એને આવે નહીં કોઈ અમી, એવી એની જોડીમાં જાગીર, એવી એની જોડીમાં જાગીરજી. ખલક ખજાનો જેની જોડીમાં ભર્યો હોય ને ખૂટેતા કાંઈ કાંઈ ન હોય. અરે અમારો હાવ મામૂલી બાઉલી હોય ને
એ જ્યારે મારે કામ છોકરાઓને ભરોસો નો રહ્યો, પડદો ઊંચો કરી નાખ્યો ને ત્યાં તો ફૂલ નીકળ્યા, ફૂલ. હા, પીરાય વહી ગઈ, એના મૂળ નો લેવાય. અમુક અમુક વસ્તુની મારી પાસે શંકાઓ ન કરાય ભાઈ. શાસ્ત્રમાં કોઈ દી શંકા ન કરાય, ગુરુમાં કોઈ દી શંકા ન કરાય, બ્રાહ્મણમાં કોઈ દી શંકા ન કરાય, માતા પિતામાં કોઈ દી શંકા ન કરાય, ધર્મ ગ્રંથમાં કોઈ દી શંકા ન કરાય, અને સાધુમાં કોઈ દી શંકા ન કરાય. કારણ કે એ 52 બળજો અણધાર્યા નીકળે, મને ને તમને ખબર ન હોય એવું નીકળે. ખહુરિયા હોય ને તો એમાંથી નીકળે. ગંગાજીમાં નાવા ગયા પછી ખોબો ભરીને પાણી જોવાય નહીં, આપણા પાપ ગયા હશે કે નહીં ગયા હોય એવા વ્યામ ન રખાય, જાય જ. એમાં ડૂબકી જેટલી મરાય એટલી મારી લેવાય. ઘણા તો ત્યાં જઈને જોવે, આમ ખોબો ભરીને 5 ડૂબકી મારી, પાપ ગયા હશે કે નહીં ગયા હોય એટલે જાય. એ માં છે, માં ઉપર કોઈ દી શંકા કરાતી નથી. થાય એટલે ભાઈ શંકા કરાય? હા, એ આપણી માં છે, માં એમાં વાત થાય પૂરી. અમુકના ભરોહે રહેવાય બાપુ, એને એને એના 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 ઢાંકણા ઊંચા ન કરાય, એના પડદા વિખાય નહીં. જે છે એ છે જ. અક્ષય પાત્ર જેની પાસે હોય, ખપ્પર જેને કહે છે. ભગવતી દ્રૌપદીની પાસે ખપ્પર હતું, અક્ષય પાત્ર હતું. દ્રૌપદીએ વિચાર કર્યો કે મારા ઘરે મારા ગુરુ આવ્યા છે, હવે મારે કરવું શું? એ સાંભળ સજની, મારો સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની, સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની, સદગુરુ ઘેરે આવ્યા રે. અગમ નિગમની વસ્તુ મોંઘી લાવ્યા 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 રે. સાંભળ સજની, સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની, સદગુરુ ઘેરે આવ્યા રે. દ્રૌપદીએ નિર્ણય કર્યો, મારા ઘરે મારા ગુરુ પધાર્યા છે, શું કરવું? આશરાનો ધર્મ છે, આવ્યા ગયા ને ટુકડો આપો. કહે રામદેવજી મહારાજ, સુણો ગત ગંગા. એક બાજુ દુર્વાસા ઋષિ છે, એક બાજુ હાલો હાલો કેમ હાલો 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 આ છે ને એની જેવું આ કરે. હાલો 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 હાલો. સાનમાના બે જાઓ, મંજીરા વગાડો બે. હા, હવે ઘૂમડતા નહીં હો બે, પેલા બાપા ના પાડે. બોલો શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય. શ્રી રામ જય રામ
કરું? લાય ભગવાન કૃષ્ણને યાદ કરું. ભગવાન કૃષ્ણને પોકાર કર્યો છે. દ્રૌપદીની સામે ભગવાન પ્રગટ થઈને કહે છે કે દ્રૌપદી પાંચાળી, દ્વારકાથી હું આવ્યો ને બેન તો હું થાકી ગયો છું, મને ભૂખ લાગી, કંઈક ખાવાનું દે. દ્રૌપદી કે એ હાટો તો તને યાદ કર્યો હો, એક કોઈ ગુરુ બેઠો છે, મારા ઘરમાં કાંઈ છે નહીં, તને એ હાટો તો બોલાયો છે, તું કાંઈક કર. ભગવાન કૃષ્ણ કહે છે બેન તારું ખપ્પર લાય તો તારું અક્ષય પાત્ર. બોલે ભાઈ એમાં કાંઈ છે નહીં, આજ બપોરે મેં ભગવાનને ભોગ લગાડી અને વાસણ ઉટકીને મૂકી દીધું છે. બોલે જોવા તો દે, ભાગવતની માલિપા કથા છે. ભગવાન કૃષ્ણએ હાથમાં ખપ્પર લીધું અને એક કિનારી ઉપર ભાજીનું પાંદડું ચોંટેલું હતું અને ભગવાન કૃષ્ણએ ભાજીનું પાંદડું મુખમાં મૂક્યું અને ઓડકાર આવ્યો ને ઓમકાર આવ્યો. અહીં ભગવાન કૃષ્ણને ઓમકાર આવ્યો ત્યાં પણ દુર્વાસાને ઓડકાર આવી ગયો, એણે ખાઈ લીધું, તૃપ્ત થઈ ગયો. કારણ કે પરમાત્મા ખાય ને તો આખું જગત ધરાઈ જાય. એટલે જ એને ભોગ લગાડે છે કે તને જમાડીને પછી જમે. ભલે રોટલી શાક જે આપણા ઘરે હોય ને એ ભગવાનને ખવડાવીને એ ખાતો નથી એટલે ધરાવો ને, ખાતો હોય તો આપણે નથી ધરાવી, એમ રોજ રોજ થોડું ધરાવે, પણ ખાતો નથી તો એની મોર ભોગ લગાડો, કારણ કે એ પ્રસાદ બની જાય છે. ઘણી જગ્યાએ એવું હોય પ્રસાદ બનાવે, પ્રસાદ ધરાવીને પછી બહાર કૂતરાને કે ગાયોને નાખી દે. ભલે નાખો તો વાંધો નહીં, પણ ખરેખર તો એ પ્રસાદ ધરાવ્યા પછી આપણે જે બનાવ્યું હોય ને એમાં ભેળવી દેવું પડે, કારણ કે તો બધાને પ્રસાદ મળે. આપણે બહાર ફગાવી દઈએ કે ગાયોને, ભલે ગાયને દો તોય વાંધો નહીં, કૂતરાને દો તોય વાંધો નહીં, પણ ખરેખર એનો નિયમ તો એ છે કે જે પ્રસાદ ધરાવેલો હોય ને એ બધાની માલિપા ભેળવી દેવું પડે. એટલે ચોકીની માલિપા બધો પ્રસાદ થઈ જાય. ચરણામૃત ધરાવ્યો તો દૂધની માલિપા બધું પછી નામ ફરી જાય, પછી રોટલો નથી રહેતો, પછી પ્રસાદ બની જાય. તુમહી નિવેદિત પછી ભોજન કરહી. તુમહી નિવેદિત ભોજન કરહી. પ્રભુ પ્રસાદ પત ભૂષણ ધરહી. તમને ધરાવીને જે ભોગ લગાડીને ખાય એવા વ્યક્તિના હૃદયમાં જઈને આપ નિવાસ કરો. આવું વાલ્મીક ઋષિ ભગવાન રામને બતાવે. ભગવાન કૃષ્ણને અમીનો ઓડકાર આવ્યો છે. દ્રૌપદીને કહે છે કે માગ બેન તને હું શું આપું. દ્રૌપદી કહે છે કે હે ગોવિંદ એક કામ કર, રાજસુ યજ્ઞનો જ્યારે પ્રારંભ થાય અને એ વખતે સભાની અંદર બધા બેઠેલા નક્કી કર્યું કે પહેલી પૂજા કોની કરવી.
કોઈ કહે છે ગંગાના દીકરા ભીષ્મ પિતાની પૂજા કરો, કોઈ કહે છે દ્રોણ ગુરુની પૂજા કરો, કોઈ કહે છે વિદુરની પૂજા કરો, કોઈ કહે ધર્મરાયની પૂજા કરો. છેલ્લે દ્રૌપદીને પૂછવામાં આવે કે હે દ્રૌપદી, આ રાજસુ યજ્ઞ છે એમાં પહેલી પૂજા કોની કરવી? અને દ્રૌપદીના મુખમાંથી શબ્દ નીકળ્યા કે પહેલી પૂજા મારા ગોવિંદની કરો, મારા ગિરધર ગોપાલની પહેલી પૂજા કરો. કારણ કે એના થકું એમ ઉજળા છે. અને તેથી એમ કહેવાય કે ત્રાંબાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા છે. ધર્મરાજ દ્રૌપદી બંને પૂજાનો થાળ લાવ્યા છે. હનુમાનજીને કોટવાલ પદ આપ્યું છે. ભરોસાનો પાયો મજબૂત કરી અને 9 કરોડ જીવને ભવસાગર તાર્યા છે. દ્રૌપદી એમાં આગેવાન બન્યા છે. સતધર્મની મંડળી રે મનમાં દીધા, સતધર્મની મંડળી રે મન મારી દીધા, સતધર્મની મંડળી રે મન મારી દીધા, સતધર્મની મંડળી રે મન મારી દીધા. એના કોણ હતા આગેવાન એ જેણે મન જીતી લીધા? એના કોણ હતા આગેવાન જેણે મન જીતી લીધા? ધર્મરાય આગેવાન જેણે મન જીતી લીધા. એના ધર્મરાય આગેવાન જેણે મન જીતી લીધા. 9 કરોડ મન લગી ગયા રે મન મારી દીધા. 9 કરોડ મન ડગી ગયા રે મન મારી દીધા. 9 કરોડ પાના નિર્વાણ જેણે મન જીતી લીધા. 9 કરોડ પામ્યા નિર્વાણ જેણે મન જીતી લીધા. 9 કરોડ પાના નિર્વાણ જેણે મન જીતી લીધા. 9 કરોડ પામ્યા નિર્વાણ જેણે મન જીતી લીધા. 4 જુગની મંડળી રે મન મારી દીધા. 4 જુગની મંડળી રે મન મારી દીધા. સતધર્મની મંડળી રે મન મારી દીધા. સતધર્મની મંડળી રે મન મારી દીધા. 9 કરોડ જીવ નિર્વાણ પદ પામ્યા છે. એનો અર્થ એ થાય કે 9ધા ભક્તિ પ્રાપ્ત થઈ. પહેલાં 5 કરોડ, પછી 7, પછી 9. 5 એટલે પંચભૌતિક શરીર, 5 વસ્તુની બનેલી કાયા, ને એમાં જે ચેતના છે, એમાં જે અમર પુરુષ છે, અખંડ આનંદ છે, નિજાનંદ છે, બ્રહ્માનંદ છે, ચેતન પુરુષ છે. એ તત્વને કોઈ ઓળખી જાય તો એ નિર્વાણ પદ પામી જાય એવું રામદેવ કથાની માલપા બતાવે છે. 5 કરોડ, પછી 7 એટલે 7 ભૂમિકા આવે. લગ્ન થાય ને તારા હાથપતિના હાથ પ્રતિજ્ઞા લેવરાવે. કન્યા અને વરરાજો એક હોપારી પર અંગૂઠો રાખીને પ્રતિજ્ઞા કરે, એને સપ્તપદી કહે છે, એને 7 ભૂમિકા કહે. એ 7 ભૂમિકામાંથી પસાર થાય પછી 2 વસ્તુ બાકી રહે, 8 ને 9.
પછી જતી સતી બને ને જતી સતી બન્યા પછી એના ઘરે નવધા ભક્તિ આવે અને નવ પ્રકારની ભક્તિ આવી જાય ને પછી જ મારા ને તમારા હૃદયમાં રામોપીર પ્રગટ થાય, ત્યાં સુધી થતો નથી. આ બહુ રહસ્ય ભરેલી વાતું છે. રામાપીરે એવું જગતમાં આપ્યું છે ને ભાઈ કે એની વાત જવા દો. આ બહુ ખલક ખજાનો છે. આપણે એના મૂળ તત્વને હજી જાણતા નથી. આપણે હજી એની મૂળ બાજી એની જાણતા નથી. બહુ ગૂઢ રહસ્યવાળું છે. ભાગવતની માલપા કથા છે. ભગવાન કપિલનું પ્રાગટ્ય થાય દેવહૂતિ કંદર્મ ઋષિને ત્યાં, તો એની પહેલાં એના ઘરે 9 દીકરીઓ આવે અને 9 દીકરીઓ આવે ને પછી ભગવાન કપિલ આવે એટલે 9 ભક્તિ, નવધા ભક્તિ પ્રગટ થાય પછી જ ભગવાન આવે. એટલે 9 કરોડ તર્યા છે. પહેલા પાયા ઉપર 5 કરોડ બેઠા, બીજા પાયા ઉપર 7 કરોડ બેઠા, ત્રીજા પાયા ઉપર 9 કરોડ બેઠા ને હવે ચોથો પાયો 12 કરોડ. પહેલા પાયા ઉપર ગણપતિ કોટવાલ હતા, બીજા પાયા ઉપર ગરુડજી કોટવાલ હતા, ત્રીજા પાયા ઉપર હનુમાનજી કોટવાલ હતા અને ચોથા પાયે કાળ ભૈરવ કોટવાલ બને. પહેલો પાયો શ્રદ્ધાથી તર્યા, બીજા પાયા વચનથી તર્યા, ત્રીજા પાયાથી ભરોસાથી તર્યા અને ચોથા પાયે શરણાગતિ સ્વીકારી લીધી. કાંઈ આવડતું નથી મંત્ર આવડતો નથી, સ્તુતિ આવડતી, કહી બીધી નાથ અસ્તુતિ કરહું તું મારી. મને તારી પૂજા નથી આવડતી, મને તારા વેદના મંત્ર આવડતા નથી, મને કોઈ વસ્તુ આવડતી નથી. મને એક જ વસ્તુ આવડે, શું? બસ તારું નામ લીધા કરું, 2 હાથ ને ત્રીજું માથું, હું તારો છું ને તું મારો છો, એટલું જ આવડે, બીજું કાંઈ આવડતું નથી. આપણને એટલું આવડે તોય ઘણું. 2 હાથ ને ત્રીજું માથું, હરિગુરુ સંતના ચરણમાં માથું નમાવી દેવું, એના ચરણ પકડી લેવા, એના ચરણના દાસ થઈને રહેવું, બાપ થઈને ન રહેવું, સંતના ચરણમાં બેહીને રહેવું, ગુરુના ચરણમાં પૂરેપૂરી શરણાગતિ. સંત દેખી નમન કરે, ઝપટ નમાવે શીશ, એક ગુના તો ક્યાં પછી તારા લાખો ગુના બક્ષીશ. આપણે માથું નમાવીએ છીએ, લાકડી પડે એમ દંડવત પ્રણામ કરીએ છીએ, પણ આપણો અહંકાર માલપાથી નથી નમતો, આપણું મન નથી નમતું, આપણું દિલ નથી નમતું. હાસું તો એ છે, મન નમી જાય પછી ભલે ને તમે પગે ન લાગો, મનથી પગે લાગો તોય હાલે. આપણે તો આમ અક્કડ થઈને ફરીએ છીએ. શરણાગતિ સ્વીકારી લેવી બસ. શરણાગતિથી ચરણ એના એકવાર પકડી તો જો, પછી મનવા શાયર લહેરોની જેમ લહેરાય તો જો. બની નિરાધાર તું એકવાર મારા રામનો પોકાર પાડી તો જો, એકવાર નિરાધાર બની જા. જગતનો જ્યાં સુધી આધાર હોય ને ત્યાં સુધી પરમાત્મા મને તમને ટેકો કરતા નથી. બાકી બધા કનેક્શન પૂરા થઈ જાય ને ત્યારે હરિ મારો ને તમારો આધાર બને. એટલે જ અરજી ભાટીએ કીધું કે મારો પીર નોધારાનો આધાર છે. સગુણાએ કીધું કે હે બાપ તું તો નોધારાનો આધાર છો, પીર મારો નોધારાનો આધાર. બલિ રાજાએ શરણાગતિ સ્વીકારી. હવે આમાં 2 વાત છે. બલિ 2 થયા. એક ભગવાન કૃષ્ણના ભાઈ બલિ રાજા, એ દ્વારકાના રાજા હતા, અને એક બલિ રાજા પ્રહલાદના દીકરા વિરોચન અને વિરોચનના દીકરા બલિ થયા. હવે આ કયા બલિએ પાઠ માંડ્યો એ હજી સુધી નક્કી થતું નથી, કારણ કે એની સંવંત, એની તારીખ એ મેળ ખાતો નથી. મને ઘણી જગ્યાએ પ્રશ્ન પૂછ્યા કે બાપુ આ કયો બલિ રાજા? કારણ કે સતયુગમાં પ્રહલાદ થયા, એના દીકરા વિરોચન, એની ત્રીજી પેઢીએ બલિ થયા, તો 3 યુગ તો થઈ ગયા. ચોથા યુગમાં આ કયો બલિ? ભગવાન દ્વારકાધીશ એ તો
દ્વાપર યુગમાં થયા આવા પ્રશ્નો ઘણા મને પૂછેલા. કયા બલિરાજાએ પાઠ માંડ્યો? આપણે ગાય છે ચોથા યુગનો પાઠ બલિરાજાએ માંડ્યો. ચોથો જગન રસ્યો બલિ તણે દરબાર, અજૈયા દોરીને લાવ્યા ધણીના દરબાર. તો કયા બલિરાજા? કૃષ્ણના ભાઈ બલિરાજા. તો એ તો 5000 વર્ષ થયા. વામન રૂપે ભગવાન બલિના દરબારે આવ્યા. ઈ બલિરાજા 3.5 ડગલા પૃથ્વી માગી, ત્રીજું પગલું માથા ઉપર મૂક્યું, ભગવાન પાતાળમાં લઈ ગયા, એવી કથા ભાગવતમાં છે. તો એ બલિરાજાએ પાટ માંડીને માટીના સિંહાસન ઉપર ભગવાનને બેહારા. એ બલિરાજા કયા બલિ? જે હોય તે, આપણે એમાં પડવું નથી. પણ આનો અર્થ એ થાય કે આ જીવ છે ને, આ જીવને બલિ કીધો. ભાગવતની માલિપા આ જીવને બળવાન કીધો છે. આ જીવ બળ કરે, આ જીવ ગુમાન કરે, આ જીવ અભિમાન કરે. એટલે બલિરાજા બીજો કોઈ નહીં, મારો ને તમારો જીવ એ બલિ છે. એટલે જ માટીના સિંહાસન ઉપર ભગવાનને કીધું, માટી એટલે મારું ને તમારું આ શરીર. માટી કેરા આ કળશ થાપ્યા, અને માટી કેરા આ માટીના સિંહાસન બેઠા મારા ન કલંગના. માટીના સિંહાસન બેઠા મારા ન કલંગના. માટીના સિંહાસન બલિરાજા લાવે ગુરુની પૂજા, વિંધ્યાવલી લાવે. બલિરાજા લાવે ગુરુની પૂજા, વિંધ્યાવલી લાવે. વેધી
તિથિ બલિરાજા લાવે ગુરુની પૂજા વિંધ્યાવલી લાવે થાળ તો વિંધ્યાવલી એટલે બુદ્ધિ વિંધ્યાવલી એટલે શૂરતા બલિરાજા એટલે આ જીવ માટીના સિંહાસન એટલે આ દેહ અને આ દેહની માલપા 12 કરોડ એટલે 12 બીજની 12ની વાત છે આ બધું 52 આ દેહમાં છે અને એ એને ઓળખી જાય એ નિર્વાણ પદને પામી જાય એટલે આવું બધું લખ્યું બહુ ગૂઢ રહસ્ય ભર્યા છે એ હારે એ તો પછી બોલે છે 52 બારો રે હારે એ તો પછી બોલે છે 52 બાર 12 બીજમાં તો હું તમે બધા રમીશ ભાઈ 12 બીજથી તો આ જગતનું સર્જન થયું છે 84 લાખ જીવ થયા એ 12 બીજની અંદર થયા આ જે વાતો છે એ બધી 12 બીજની બહારની વાતો છે રામદેવજી મહારાજને 12 બીજનો ધણી તો કહે છે કારણ કે એ કાર્ય 12 જગ્યાએ પ્રગટ થયો એ વાત તો હાચી રામો પીર 12 બીજનો ધણી છે પણ મૂળ જે વાત છે એ 12 બીજની બહારના ધણીને કોઈને પકડે અને સવારામ બાપો કહે કે એ ધણીને મેં ધાર્યો એ નકળંગને મેં ધાર્યો એ કોઈના કળામાં આવતો નથી એ કોઈ દી દેખાતો નથી આમાં છે દેખાય આમાં છે દેખાય છે ડૉક્ટરોએ વિજ્ઞાને આ શોધ કરી તમને કદાચ ખ્યાલ હશે કદાચ ન હોય તો કહું કે એક સાધુની હારે એક વૈજ્ઞાનિકે એટલી બધી આમ ધડ કરી તર્ક વિજ્ઞાન કર્યું કે તમે એમ કહો છો કે ઘટની માલપા ગોવિંદ છે રામ છે કૃષ્ણ છે પરમાત્મા છે તો દેખાતો કેમ નથી એક માણસનું આખું ઓપરેશન કર્યું આખું હૃદય તોડીને બહાર કાઢ્યું દિલના કટકા કરી નાખ્યા શરીરના કટકા કરી નાખ્યા ઓલા વિજ્ઞાનીએ એમ કીધું કે તમે ખોટા છો આ ઘટની માલપા હોય તો બારીકાઈથી આમ બિલોરી કાચ લગાડીને જોયું કે ચોખાનો દાણો એક તલના જેવડો દાણો હોય ને તો એવડું મોટું દેખાય એવા કાચ લગાડ્યા કટકા કરી દેહના આંગળીઓને જુદી કરી પગની પાનીઓને જુદી કરી હૃદયને જુદું કર્યું આમ કટકા એવા આખો તેજ ભરાઈ જાય એવા કટકા કરીને બારીકાઈથી જોઈને ઓલા સાધુને કીધું કે તમે કહો છો કે ઘટમાં ભગવાન છે હૃદયમાં ભગવાન છે તારા હૃદયમાં મારો હરિ બિરાજે અંતરપટ જો ખોલી ગીતામાં કીધું મમ વાસો જીવ લોકે જીવભૂત સનાતન રામાયણમાં કીધું ઈશ્વર અંશ અવિનાશી કવિ કલાપીએ કીધું જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની પરમાત્મા દરેકની મારી પાસે તો આમાં દેખાતો નથી તમે ખોટા છો તેથી સાધુએ જવાબ આપ્યો કોઈ ખોટું નથી હરિ તારામાંય છે મારામાંય છે તો કે દેખાતો કેમ નથી તાકે ઓપરેશન કોણે કર્યું તાકે ડૉક્ટરે તાકે ડૉક્ટર ઓપરેશન કરે ને તો ન દેખાય કોઈ સદગુરુ ઓપરેશન કરે ને તો માલપા દેખાય કોઈ ગુરુ કાતર ચલાવે મારીને તમારું ઓપરેશન કોઈ સદગુરુ બનાવે કોઈ સાધુ હાથરે મૂકે ત્યાં કાયા થાય હેમની કાયા બને કંચન વર્ણી દેખ મિલે કોઈ એસો સંત ફકીર કે પછી પહોંચા દે ભાવ તરિયા કે તીર આ એમ નો જડે બાપ આ નથી કળાતો આ કળાવા માટે આ જોવા માટે મારે તમારે કોકના ચરણમાં જવું પડે કોઈ સદગુરુને ધારણ કરવા પડે ગુરુના ઘરમાં જવું પડે ગુરુમુખી બનવું પડે ગુરુ ગમને જાણે તો માલપા ગમ પડે બાકી ગુરુ ગમને ન જાણે તો એને ગમ ન પડે તો ગમનો ઊંધો અક્ષર કરો મગ ખાજા કરો બસ વાત ગુરુ ગમ છે